મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું શુભેચ્છા પાઠવું છું. શું તમે ખુશ છો? આ સવારનો સમય તમારા માટે સુખદ છે ને, સારો છે ને? ઈશુ તમારી સાથે છે. તે તમને દોરી જશે, તે તમારા માટે ચમત્કાર કરશે, તે તમારા કાર્યોને સમૃદ્ધ બનાવશે. તો પછી શા માટે ડરવું છે? ખુશ રહો. ખુશ રહેવાથી તમારો દિવસ સારો જાય છે. બહાર નીકળતા પહેલા તમારું બાઇબલ વાંચવું જોઈએ. તો બાઇબલ વાંચીને પછી તમારે પ્રાર્થના કરવી જોઈએ. શું આજે સવારે તમે પ્રાર્થના કરી? શું તમે બાઇબલ વાંચી વિચાર કરીને જુઓ? જો નહીં તો થોડો સમય કાઢો, વચનનું મનન કરો, પ્રાર્થના કરો, પછી તમારે બહાર નીકળવું જોઈએ. અને પછી આખો દિવસ દરમિયાન પરમેશ્વર તમને બધી બાબતમાં મદદ કરશે. શું દરિયા કિનારા સુંદર લાગતા નથી? તેના જે મોજા છે તેને ઉછળતા જોઈને આપણને ખૂબ આનંદ થશે. એટલે દરિયા કિનારો હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. પ્રભુએ બનાવેલી ભવ્ય વસ્તુમાંથી એક છે સમુદ્ર. સમુદ્રમાંથી સુંદર મોજા ઉછળતા હોય છે. શું કોઈ પણ માણસ આ મોજાઓને રોકી શકે છે? નહીં રોકે. પરંતુ પ્રભુએ તેની એક સીમા નક્કી કરીને મૂકેલી છે. કહે છે તમે આટલા સુધી આવો, તેનાથી વધુ આગળ આવી શકશો નહીં. શું તમે મોજાઓને ચોક્કસ અંતરે આવતા અને પાછળ જતા જોયા છે? એ જ રીતે તમે આવું પણ કહી શકો છો કે મારા જીવનમાં મોજાની જેમ સમસ્યા આવે છે, મારા જીવનમાં સંઘર્ષો આવે છે. તે કેવળ નજીક આવશે અને પછી ફરીથી પાછળ જતી રહેશે. તે નુકસાન કરશે નહીં. તમે માત્ર આટલા જ દૂર આવી શકો છો, આનાથી દૂર આવી શકતા નથી. શું પ્રભુ આવું કહેશે નહીં? પ્રભુએ તેની પણ એક સીમા નક્કી કરી છે. તો પછી શા માટે ડરો છો? સમસ્યા આવશે અને જશે. શું પહેલાં પણ મોજાની જેમ ઘણી બધી સમસ્યાઓ આવી નથી? શું તેમાંથી કોઈએ પણ તમને નુકસાન કર્યું? નહીં કર્યું ને? ખરું ને? તે ખાલી ડરાવશે. તમારે કહેવું જોઈએ હિંમતભેર આગળ વધીને ઈશુ મારી સાથે છે અને તે કાળજી લેશે. તમને કોઈ નુકસાન નહીં થશે. સારું, પ્રભુ આજે તમને કયું વચન કહે છે? શું આમ વિચારો છો? રોમનો તેનો 12મો અધ્યાયની બીજી કલમ. તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. આપણું મનનું રૂપાંતર થવું જોઈએ. આપણું જે માઇન્ડ છે, મન છે, તે રૂપાંતર થવું જોઈએ. આમ પ્રભુ કહી રહ્યા છે, જેને આપણે આપણા વિચારો, કલ્પનાઓ અથવા વિચારસરણી કહીએ છીએ, તેનું રૂપાંતર થવું જોઈએ. કેટલાક કહેશે કે તેના વિચારો અને તે હેતુઓ ખોટા છે. જો આપણી વિચારસરણી સારી રહેશે તો જીવન સારું રહેશે. પરંતુ ખોટા વિચારો અથવા તો જે ગંદા વિચારો છે એ આપણા જીવનને ખૂબ જ અસર કરતા હોય છે. જો આપણું મન તે રૂપાંતરિત થાય અને પવિત્ર બને તો આપણું આખું જીવન પવિત્ર બનશે અને તે આશીર્વાદિત બનશે. તેથી આપણે આપણા મનનું રક્ષણ કરવું જરૂરી છે. દૈહિક વિચારસરણીને મંજૂરી આપશો નહીં. દુનિયાવી વિચારસરણીને મંજૂરી આપશો નહીં. તેના બદલે પ્રભુનું મન તે હોવું જોઈએ. બાઇબલ કહે છે કે ખ્રિસ્ત ઈશુનું મન તે તમારી અંદર તમે રહેવા દો. તેથી ઈશુ ખ્રિસ્તનું મન મેળવવા માટે આપણું મન તે નવું હોવું જોઈએ. મન તે રૂપાંતરિત થવું જોઈએ. જો તે પરિવર્તન આપણા મનની અંદર આવી જશે તો આપણું જીવન તે બદલાઈ જશે. આપણે પોતાને તેના માટે પ્રતિબદ્ધ કરવું જોઈએ. શૈતાન પહેલા તમારા મન દ્વારા તે પ્રવેશ કરશે. તમે આ સારી રીતે જાણી લો કે શૈતાન સૌથી પહેલા પ્રવેશ કરશે તમારા મનના દ્વારા. તે તમારા વિચારો દ્વારા પ્રવેશ કરશે. તે ખોટા વિચાર લાવશે અને કહેશે કે આમાં શું ખોટું છે, તેમાં શું ખોટું છે. આવી રીતે વિચારવા માટે મજબૂર કરશે અને પછી તે કહેશે કે આ પાપ નથી. શું તે દુનિયામાં નથી થઈ રહ્યું? આ પાપ તે દુનિયામાં થઈ રહ્યું છે. તમે કરશો તો આ કોઈ પાપ નથી એમ કહેશે. અને તે પાપ કરાવીને આમ તમારા જીવનને કલંકિત કરશે, શાંતિ બગાડશે. તેથી જો તમારું મનનું રક્ષણ કરવામાં આવે તો તમે એક પવિત્ર જીવન જીવી શકો છો, શાંતિપૂર્ણ રહી શકો છો. તે તમારા મનમાં ચિંતા લાવે છે અને તમારા મનમાં નિરાશા લાવે છે. તે સંજોગોને જોઈને તમને હતાશ કરાવવા માંગે છે. આમ શૈતાન ડિપ્રેશન લાવે છે. તેથી તમારે તમારા મનનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે ઈશુ ખ્રિસ્તનું મન તે મેળવવા માંગતા હો, તમારે વચનને સારી રીતે વાંચવું, તેને વિચારવું ને મનન કરવું જોઈએ અને તેને તમારા જીવનમાં કાર્ય કરવા માટે તમે સ્થાન આપવું જોઈએ. તમારે પવિત્ર આત્માને કાબુ મેળવવા આપવું જોઈએ. પ્રભુ, મારા મનનું તમે રક્ષણ કરો, મારા મન ઉપર તમે રાજ કરો. હું દરરોજ મારી આત્માને, મારા મનને અને મારા શરીરને પ્રભુને સમર્પિત કરીશ. દરરોજ હું મારા આત્માને, શરીરને સમર્પિત કરીશ. હું મારા મનને સમર્પિત કરીશ. હું મારા આંખોને સમર્પિત કરીશ, જીભને સમર્પિત કરીશ, મારા બધા જ અવયવોને હું આમ કહીને પ્રભુને સમર્પિત કરીશ. આપણે આપણી જાતનું રક્ષણ કરી શકતા નથી. આપણે મનુષ્ય હોવાથી ઘણા સંઘર્ષોને લાલચનો સામનો કરીએ છીએ. તે આપણું રક્ષણ કરવા માટે પ્રભુની મદદની જરૂર છે. તેના માટે પવિત્ર આત્માની શક્તિ છે. જો આપણે આપણી જાતને સમર્પિત કરીશું તો રક્ષણ મળશે. તેથી આજે તમારા મનમાં જે પણ ભય છે, નિરાશા, ચિંતા, મુશ્કેલી છે, તે બધી જ દૂર થવી જોઈએ.
તમારા મનમાં પરિવર્તન આવવું જોઈએ. ઈસુ ખ્રિસ્તનું મન તે આવવું જોઈએ. તમારે આનંદિત અને ખુશ રહેવું જોઈએ. ઠીક છે, હવે પ્રાર્થના કરીશું કે હે પ્રભુ, ખ્રિસ્ત ઈસુનું મન તે મારામાં આવવા દો. મારા મનને રૂપાંતરિત થવા દો. મારા મનને તમે રૂપાંતરિત કરો અને તમારા આત્મા દ્વારા મને દોરી જાઓ પ્રભુ. મારા મનમાં રહેલા બધા સંઘર્ષો આજે પણ ઈસુના નામમાં તે દૂર થવા જોઈએ પ્રભુ. ઈસુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.